નાચો ભાઈ નાચો, આજ મોકો વસૂલ થઈ ગયો મિત્રો. મારો બરફ કે ગોલે મારો મોકો ભાગ્યે જ મળે લાઈવ સ્નોફોલ નો. ગ્રેટ ભાઈ ગ્રેટ. કાલના ન્યૂઝપેપરમાં બધું છે જ. બધું ચારે કોર જે આપણે જોવા આવ્યા હતા એ આપણને મળી ગયું. ફસાઈ ગયા હતા, રસ્તો બંધ થઈ ગયો. આપણે પર વિઝિબિલિટી ખાલી 30 ફૂટની હતી. 2 દિવસથી બુલેટ અહીંયા સાઈડમાં રાખીને આવ્યો છું. નીકળવું તો પડશે હવે હિંમત કરીને. આ બરફના ઢગલા. Do you remember when you walked away? When all of our embers became again and time again. I hope that you would see my heart too, but you don't remember. नाचो भाई नाचो, आज नाचने का माहौल है, बढ़िया मौसम है. હા મિત્રો મજા આવી ગઈ. ગુજરાત થી રાજકોટ થી ધક્કો વસૂલ થઈ ગયો મિત્રો. બહુ મજા આવે છે. બરફ જો તમે, આ નકરો બરફ જ છે. મિત્રો જોઈ લ્યો, આ બીજા એક આપણે છત્તીસગઢ થી ને બીજા મિત્રો મળી ગયા છે અમને. એ પણ અમારી સાથે નાઇટ સ્ટે અહીંયા લે છે. એ હમણાં અત્યારે આવ્યા બરોબર. એ પણ ટુરિસ્ટ છે. જોવો એની મોજ ભાઈ ભાઈ મોજ. મિત્રો સ્નોફોલ ની મજા ખરેખર લેવા જેવી છે. જોઈ લ્યો આ મોજ, તમે લાઈવ જોઈ શકો છો. જોઈ લ્યો. ફેંકો ફેંકો ભાઈ, ઓર ફેંકો. મારો બરફ કે ગોલે મારો. વાહ ભાઈ વાહ, મોજ કરી હો ભાઈ. જોઈ લ્યો મિત્રો આ મોજ જોવો. આ છત્તીસગઢ થી અને એમપી થી મિત્રો આવ્યા છે. એમની મોજ જોવો તમે અત્યારે લાઈવ. કારણ કે આવો મોકો ભાગ્યે જ મળે લાઈવ સ્નોફોલ નો. જે અત્યારે આ બધા મજા કરે છે. લાઈવ સ્નોફોલ ચાલુ છે અને બરફના ઘોડાથી રમે છે આ બધા મિત્રો. અને અમે આ કેમેરામાં કેદ કરી છે. અમે સાથે આજે એન્જોય કરી છે. કારણ કે આવો મોકો મને પણ ઘણા ટાઈમ પછી મળ્યો છે. ક્યાં વાત હે ભાઈ. ગ્રેટ ભાઈ ગ્રેટ. વિશાલભાઈ છે રાજકોટ. ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. મિત્રો સારા સમાચાર છે. જો રૂમની બહાર નીકળતા તડકો, કાલે કાંઈ ઓલું મકાન દેખાતું નહોતું, ત્યારે વાતાવરણ જો એકદમ ક્લિયર થઈ ગયું છે. જોઈ લો દૂર દૂરના પહાડો દેખાવા માંડ્યા. એટલે હવે જલ્દી નીકળી. 1.5-2 દિવસથી આ હોટલમાં જતા એકદમ ફસાઈ ગયા હતા. અહીંયા ગંગોત્રી હાઈવે બંધ થઈ ગયો હતો. ગુજરાત સમાચારમાં બધે આપણે આવ્યું હતું. ગંગોત્રી ને હર્ષિલ ને હું એ જ એરિયામાં છું અત્યારે. કાલના ન્યૂઝપેપરમાં બધું છે જ કે કેટલો બરફ પડ્યો એ. હું લાઈવ હું અહીંયા છું અને અત્યારે જો આ વાતાવરણ ચોખ્ખું થયું. જોઈ લો આવો બરફ છે. પણ ભાઈ આજ સાચી મજા છે. માં તો હાઈવે ક્યારેક 2-3-4 દી સુધી બંધ હોય. આ છે આપણી હોટલનો વ્યૂ. સવારમાં ઉઠ્યો જ છું હજી હું. હવે જોઈ બુલેટ આપણું આમ 1-2 કિલોમીટર ઓલા રોડ ઉપર છે. ત્યાંથી કારમાં આવ્યા હતા ને હોટલે નાઇટ સ્ટે લીધો હતો 2 દિવસ પહેલાં. ત્યારથી અહીંયા જ છીએ. આજે નીકળી, તડકો નીકળ્યો છે. તો મિત્રો કાંઈ દેખાતો નથી. જોઈ લીધા બરફ. હા હા, બધી બાજુ ચારે કોર આવ સફેદ થઈ ગયું બધે. ઓહો હા, ફૂલ ઠંડી છે અત્યારે. -8 થી 10 ડિગ્રી છે. મિત્રો આજે તડકો નીકળ્યો છે. જોઈ લ્યો હવે આ ટાઈપનો જબરજસ્ત બરફ છે. બરફ બધે જો જે આપણે જોવા આવ્યા હતા એ આપણને મળી ગયું. ફૂલ રાજી થઈ ગયા. આમ જોવો વ્યૂ પાછળ બધે. જોઈ લ્યો આપણી હોટલ છે. હોટલ સનરાઈઝમાં 2 દિવસથી અહીંયા છું. ફસાઈ ગયા હતા, રસ્તો બંધ થઈ ગયો. આપણે ગુજરાત સમાચાર, સંદેશ ને બધા ન્યૂઝમાં આવેલું છે ગંગોત્રી ને હર્ષિલ વેલીનું. હું અત્યારે હર્ષિલ વેલીમાં જ છું, સુખી ટોપમાં. બરોબર આ જોઈ લ્યો, આ સુખી ટોપ છે. સુખી ગામ જે કયો આ નજારો છે. 2 દિવસથી હું અહીંયા છું ને હવે અત્યારે આજે તડકો નીકળ્યો છે. બરોબર કાંઈ દેખાતું નહોતું આ પાછળ આ પહાડ. બરોબર વિઝિબિલિટી ખાલી 30 ફૂટની હતી.
આ રેલિંગથી બહાર બધું વ્હાઈટ વ્હાઈટ હતું, ઓલા મકાન દેખાતા નહોતા એકેય, ઓલા મકાન પાછળ આવી. અને આ ટાઈપનું દ્રશ્ય હતું. અત્યારે રોડ ખુલ્લો છે એટલે હવે જાય છે ટ્રાય કરી કેવી રીતે બુલેટ કાઢવું. બુલેટ હજી છે આપણું રોડથી 2 કિલોમીટર, આ હોટલથી નીચે 2 કિલોમીટર દૂર ફસાઈ ગયું છે. 2 દિવસથી બુલેટ અહીંયા સાઈડમાં રાખીને આવ્યો છું અને હવે હમણાં તરત જ નીકળી છીએ, નાસ્તો કરીને 1-1.5 કલાક પછી નીકળી છીએ. પણ આ તડકો નીકળ્યો છે એટલે હિંમત કરીને નીકળી છીએ. રસ્તામાં હજી બરફ તો આ લોકોએ કાઢ્યો નથી, બીઆર હોય આર્મીવાળાએ, પણ જોઈ લઈએ કેવી રીતે બુલેટમાં નીકળવું તો પડશે હવે હિંમત કરીને. આ બરફમાં બુલેટ કેમ કાઢવું, 5 થી 10 કિલોમીટર સુધી અમારે બુલેટને કાઢવાનું છે. એ કેમ કાઢવું એ જ અત્યારે ઉપાધિમાં છીએ. પણ એની સામે મજા આવી. આવો દ્રશ્ય ઘણા ટાઈમ પછી જોવા મળ્યું. જોઈ લ્યો તમે આ બધું એકદમ આમ આ ટાઈપનું દ્રશ્ય છે મિત્રો. જોઈ લ્યો ઢગલા, બરફના ઢગલા. વहाँ તો ફૂલ ઢગલો પડ્યો છે. ઓલા ભાઈ બરફ સાફ કરે વहाँ ઉપર, જોઈ લ્યો બરફ બધી.